હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું સવારમાં ચા સાથે ખાઈ શકાય તેમજ બાળકોને લંચ બોક્સમાં અને 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવી નવી મસાલા પૂરી, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી એકદમ સિમ્પલ રીતથી। તો ચાલો બનાવીએ। સવારે ચા સાથે નાસ્તામાં ખાવાની મજા પડે તેવી મસાલા પૂરી બનાવવા માટે આપણે 1 નંગ જેટલું સમારેલું બટેકું લઈશું, 1 નંગ જેટલી રફલી કટ કરેલી ડુંગળી, 1 નંગ લીલું મરચું, 4 થી 5 આપણે લસણની કળી અને 1 નાનો ટુકડો આદુનો લીધો છે તે લઈશું। હવે આપણે આ બધું એકદમ ઝીણું પેસ્ટની જેમ ક્રશ કરી લઈશું। આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી, પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે આને ક્રશ કરી લઈએ। આપણે બધું સરસ રીતે ક્રશ કરી લીધું છે અને એકદમ ઝીણી પેસ્ટ હોય તેવું સરસ રીતે ક્રશ થઈ ગયું છે। મસાલા પૂરીનો લોટ બાંધવા માટે આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં જે આપણે અત્યારે પેસ્ટ કરીને રાખી છે તે લઈશું। પેસ્ટમાં આપણે ટેસ્ટ પ્રમાણે મસાલા મિક્સ કરીશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલું આખું જીરું, અડધી ચમચી જેટલો અજમો, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલી આપણે કસૂરી મેથી નાખીશું, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। પૂરી આપણી સરસ રીતે ક્રિસ્પી અને ખસ્તા બને એ માટે 2 થી 3 ચમચી જેટલો સોજી। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું। સોજી નાખવાથી પૂરીનું જે ટેક્સચર છે ખૂબ જ સરસ આવશે અને ક્રિસ્પી પણ બનશે। આપણે જે ડુંગળી બટેકા અને મસાલાની પેસ્ટ કરી હતી તે, બીજા આપણે ઉપરથી જે મસાલા કર્યા તે, તેમજ જે સોજી નાખ્યો છે તે બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને સોજી પણ સરસ રીતે પડી જાય એ માટે આ મિશ્રણને આપણે 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું। તો ફ્રેન્ડ્સ, જે આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તેને લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે। પૂરી આપણી સરસ ખસ્તા બને આપણે એ માટે 1 મોટી ચમચી જેટલું તેલનું મોણ નાખીશું। તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો। જે આપણે તેલનું મોણ નાખ્યું છે તેને આ મસાલા પેસ્ટમાં સાથે મિક્સ કરી દઈએ અને આપણે જોઈશું તો સોજી પણ સરસ રીતે પલળી ગયો છે। હવે જે આ મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેમાં આપણે જરૂર પ્રમાણે ઘઉંનો ઝીણો લોટ એટલે કે જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે મિક્સ કરતા જશું અને પૂરીનો આપણે એવો સરસ કઠણ લોટ બાંધી લઈશું। આમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી, પાણીનો ઉપયોગ કર્યા વગર જ આપણે આ લોટ બાંધીશું। અત્યારે મેં ઘઉંનો લોટ લીધો છે, તેની જગ્યાએ તમે મિક્સ લોટ લઈને પણ આ સરસ મસાલા પૂરી બનાવી શકો છો। તો હવે આપણે આમાં જરૂર પ્રમાણે લોટ મિક્સ કરતા જઈએ અને આપણે જે રીતે પરોઠાનો કઠણ સહેજ લોટ બાંધીએ છીએ તેવો લોટ તૈયાર કરી લઈએ। તો આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર મસાલા પૂરી માટેનો સરસ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને આપણે જોઈશું તો લોટને આપણે સહેજ કઠણ એટલે પરોઠાનો લોટ હોય તે બાંધ્યો છે। હવે આપણે આ લોટમાંથી મસાલા પૂરી તૈયાર કરીએ। પૂરી વણવા માટે આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો છે તેમાંથી આપણે એક મોટો લુઓ બનાવી લઈશું અને જેની ઉપર પણ આપણે પૂરી વણવાની હોય ત્યાં સહેજ નીચે તેલ લગાવી લઈશું, જેથી જ્યારે પણ આપણે વણીએ તો નીચે ચોંટે નહીં। અને જે આપણે લુઓ બનાવીને લીધો છે તેમાંથી એક મોટી સાઈઝની રોટલી વણી લઈએ। મીડિયમ થિકનેસ વાળી આપણે એક મોટી સાઈઝની રોટલી વણીશું। સહેજ જાડી રહે તો પૂરી આપણી સરસ રીતે ફૂલાશે અને ક્રિસ્પી પણ બનશે। આપણે જે લુઓ લીધો હતો તેમાંથી મીડિયમ થિકનેસ વાળી એવી સરસ મોટી રોટલી વણી લીધી છે। હવે આપણે આવી રીતે નાની સાઈઝની એક કટોરી કે તમારી જોડે જે પણ હોય તે તમે લઈ શકો છો અને આપણે પૂરી બધી જ એક સરખી બને એ માટે આવી રીતે કટ કરી લઈશું। આમ કરવાથી પૂરી વણવામાં પણ સહેલાઈ રહેશે અને બધી જ પૂરીનો શેપ એક સરખો આવશે। તો આપણે જોઈશું આપણી સરસ મીડિયમ થિકનેસ વાળી પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે। તો જે બીજો લોટ છે તેમાંથી પણ આપણે બધી જ પૂરી આ રીતે વણીને તૈયાર કરી લઈએ। આપણે જે લોટ બાંધ્યો હતો તે લોટમાંથી બધી જ પૂરી આપણે તૈયાર કરી લીધી છે। હવે આપણે આ પૂરીને ડીપ ફ્રાય કરીશું, એ માટે તેને તળવા માટેનું તેલ ગરમ મૂકીશું।
પૂરીને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે તેમાં જે આપણે પૂરીને વણીને રાખી છે તે મૂકીશું. પૂરીને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળીશું, જેથી તે ઉપરથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય. જો આપણે હાઈ ફ્લેમ પર તળીશું તે ફૂલી જશે અને ક્રિસ્પી ઉપરથી નહીં થાય. થોડીક વાર પછી તમે ખાશો તો જે એકદમ લોચા જેવી થઈ જશે. અને મીડિયમ ફ્લેમ પર તળવાથી તે ઉપરથી ક્રિસ્પી પણ રહેશે. પૂરીને આપણે નાખીને એકાદ મિનિટ પછી પલટાવીશું અને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ પછી જ્યાં સુધી તે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે પૂરીને તળી લઈએ. 2 થી 3 મિનિટ પછી જોશું તો પૂરી આપણી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો આ પૂરીને આપણે બહાર કાઢી લઈએ અને જે બીજી પૂરી તૈયાર કરી છે તેને પણ આપણે આ રીતે તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચા સાથે ખાવાની મજા પડે તેવી ડુંગળી બટેકાનો ઉપયોગ કરીને એક નવી જ મસાલા પૂરી. આ પૂરીને તમે મિક્સ આચાર સાથે તેમજ દહીં સાથે પણ લઈ શકો છો, તેમજ ગ્રીન ચટણી સાથે પણ આ પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. બનાવવામાં એકદમ સિમ્પલ અને મસાલા પૂરીની નવી રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.